તો કેમ છે મિત્રો, તમને બધાનું ફરીથી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આજે તારીખ થઈ છે 22 છઠ્ઠો મહિનો છે અને અત્યારે આવ્યો છું નવી કોર્ટમાં. હવે અંદર ગાડી કોઈ લઈ જવાની નથી હતા એટલે આ બ્રિજ નીચે ગાડી પાર્ક કરવા મૂકી છે મેં. આજે લોક અદાલતનો કેસ છે એટલે એમાં શું હોય છે, એક મોટો કોન્ફરન્સ હોલ હોય છે જેમાં બેંકવાળા બધા બેસેલા હોય છે. એટલે એમાં 3 પાર્ટ ડિવાઈડ થયા હોય છે, એક પર્સનલ લોન, હોમ લોન અને કાર લોન. જે મેં જોયું એ પણ મેં કહું છું. અને પછી ત્યાં ડિવિઝન વાઇઝ બધા પાસે જવાનું હોય છે. દાખલા તરીકે મારી પર્સનલ છે તો હું પર્સનલ લોન માટે એ ભાઈને મળીશ, વાત કરીશ. હું તો રેગ્યુલર હપ્તા ભરું છું, મેં સેટલમેન્ટ કરવું નથી, તો હવે આગળ કન્ટિન્યુ રાખું. બસ ખાલી આટલું કહીને પાછા આવવાનું છે. તો જોઈએ ફટાફટ. બને છે કે હું તમને બતાવીશ તમને અંદર માહોલ કેવો છે, જે ઉતાર પરમિશન હશે તો એને પછી કંઈ નહીં. અહીંયા કોર્ટમાં આવ્યો હતો અને બેંકવાળા હજુ કોઈ નથી આવ્યું. સવારે જ EMI ભરી કર્યો છે, બધી બેંકવાળા છે પણ HDFC બેંકવાળા કોઈ નથી. હવે જોઈ લઉં શું કહે છે શું નહીં. જોઈએ પાછું તમને મેં કહું છું અહીંયાનો માહોલ શું છે. બાકી ઘણા બધા કસ્ટમરો છે તેને બતાવજો તમને. અમારો રૂમ વાઇઝ અલગ અલગ છે. એક રૂમમાં YES બેંકવાળા છે, બેંક ઓફ બરોડા છે, એટલે ડિવાઇડેબલ અલગ અલગ કરેલા છે. આ બધા જો અત્યારે બધું પતી ગયું છે. ખાલી ધક્કો જ થયો, અહીંયા કાંઈ આવવાનો મતલબ જ નહીં રહ્યો. કારણ કે આમાં આજે જે કોઈ લોન ક્લોઝિંગ થાય ને એનું હતું, મારું હતું નહીં. પેલા ભાઈને ખબર નહીં શું સંભાળમાં કંઈ મિસ્ટેક થઈ ગઈ હશે શું નહીં, ખાકમાં ધક્કો પડ્યો બોલો. પણ એ બાને સારું, આપણી ચટણી જલ્દી બની ગઈ, કામકાજ બધું વહેલું પૂરું થઈ ગયું એટલે વધારે સારું છે. હવે ફટાફટ ઘરે જે સાંજે શું છે 12:30 છોકરાની સ્કૂલની મીટિંગ પણ છે, તો આજે મીટિંગમાં પણ જવાનું. હું નહીં જઈશ, જાનકી જશે. તો બસ ચાલો કહીને ઘરે જઈએ. 11 વાગી ગયા છે. હવે જો કોઈ અહીંથી સીધો ડીમાં જ જતો રહો, ત્યાંથી સામાન એવું લઈને પાછો ઘરે આવી જાઉં. પછી જાનકીને સ્કૂલે મૂકવા જવાની છે. તો ચાલો કંઈ નહીં, ફટાફટ જઈને એક આપણે જાનકીને ફોન કરીને જણાવી દઉં કે શું છે શું નહીં, એ ટેન્શનમાં હશે. તો ચાલો ફટાફટ ફોન કરીને આપણે ડીમાં તમને મેં જઈને મળું છું. હા બરાબર, અત્યારે ઘરે આવી ગયો છું અને બાકી છે એક્ઝેક્ટ 12. ડીમાંથી શોપિંગ પણ થઈ ગઈ છે, ભેટ પણ આવી ગયા છે. હવે ખાલી સોશિયલ કરી બોલવાનું બાકી છે, કાંદા ખાઈ લાવવાના બાકી રહ્યા છે. આજે આપણે હેમભાઈ જોડે ડિસ્કસ થાય ને ટીવી જોડે છે. આજે ભાઈને સ્કૂલે રજા છે એટલે ભાઈને કાલે પણ રજા બોલો, સેટરડે સન્ડે જલસા ભાઈને. તો અને બીજી સ્કૂલ ચાલુ છે સાચીને, અમે હજાગીને લેવા જઈએ. હા તો ફર્સ્ટ ક્લાસ બહાર ગરમી પડે છે, બેઠો છું. જાંકીએ બધું શાકભાજી વેજીટેબલ બધું બાસ્કેટ રેડી કરી છે એટલે કામ ઓછું થઈ ગયું હતું મારે. પછી એના કામ એટલું વધી ગયું છે. હવે ફટાફટ હેમ માટે મેગી બનાવે છે, પછી જઈશું હેમની સ્કૂલે. એકલી જઈશ, હું નહીં જઈશ, ખાલી મૂકવા જઈશ. ત્યાં જે સ્કૂલની મિટિંગ છે ટીચર અને પેરેન્ટ્સની. તો ચાલો કંઈ નહીં, પેલા થોડી પછી પાછું તમને મળું છું. થોડી વાર જે માઇન્ડ ફ્રેશ કરી લેમ. કારણ કાલનો વિડીયો અપલોડ કરવાનો છે, એડિટિંગ કરીને અપલોડ કરીને કરું છે ત્યારે. તો તમને મળું છું સ્કૂલ મૂકવા જઈશ ત્યારે. અત્યારે જાનકીને સ્કૂલે મૂકીને આવ્યો છું, જે સાઈને બેઠો છું ત્યારે. અને હિમ અત્યારે મેગી ખાય છે. જો હિમ મેગી ખાય છે. અને પેલા બ્રેડ આવી ગયા આપણા, આ બ્રેડના પેકેજ છે મૂકેલામાં. બીજું જોઈએ તો લેજે છે. બીજું જોઈએ તો લેજે, અંદર છે. એમ બધા રમકડા ગમે તેમ નહીં ફેક્ટર, બધા પગમાં આવશે કોઈને. હવે જો બધું મટીરિયલ રેડી છે, બસ સાંજો બનાવવાનું બાકી છે. એના બટાકા આમાં છે, આપણે એના બટાકામાં પીકા છે. ચલો આ બધું આપણે બાસ્કેટ બધી રેડી કરીને મૂકી દઈએ ત્યાં સુધીમાં. તો ભાઈ અત્યારે છે ને 7:10 થઈ છે. એકચ્યુઅલી અહીંયા 5 સવા 5ની આજુબાજુ આવી ગયા હતા અને હવે ત્યાંથી કસ્ટમર ચાલુ હતા. અત્યારે જસ્ટ ફ્રી થયા ચાલુ છે. તમને કહું ને 4 પેકેટ નીકળી ગયા છે. શનિવાર એટલે ઘરાકી સારી છે, કસ્ટમરની વોકિંગ પણ ઘણી સારી દેખાય છે. કારણ કે શું છે, અમે ક્રોમા શોરૂમમાં છે ને અત્યારે 5 દિવસ સુધી 10% ડિસ્કાઉન્ટ ચાલે છે. એટલે વોકિંગ સારી છે, એનો રિસ્પોન્સ મને સારું મળે છે. બાકી જો અહીંયા પેકેટ 6 પેકેટ છે, એક ઓર્ડરનું છે ચાલુ છે. તો ચાલો જો કલાક પછી પાછું તમને મળીશ, બતાવીશ કેટલું છે કેટલું પડ્યું છે તમને.
है ने तो तमने मोड़ू फरीवार रहीने तो आ छे अमारी चीज चिली सेन्डविच सौथी रनिंग सेन्डविच अमारी पहला बटर आवशे पछी अमे आ चटनी लगावीए छीए पछी आ एनु फिलिंग छे कैप्सिकम लीला मरचा ने चीज बॉम्बे कर दो ने एक पिज्ज़ा कर दो बॉम्बे चीज विदाउट चीज विथ चीज़ खावाने दो हाँ खावा बनाओ रेडी हमने सर छूटा आपो ने 180 रुपये હોય તો और तो आते हैं મને ચૂપ કરી દે બંધ
તો અત્યારે રાતના વાગી રહ્યા છે 8:45. વધુ મોટી ફિનિશ થઈ ગયું આજે પણ મેચ હતી છતાં પણ આજે અફઘાનિસ્તાન મેચ હતી એટલે બહુ હાર્ડ ટીમ નહીં કહેવાય, એકદમ મામૂલી ટીમ કહેવાય. એટલે હિસાબે કસ્ટમર સારા હતા. અને આજે જૈન બધા રાતે બોલો 10 વાગ્યા પછી કે જૈન કોઈ આવ્યું નહીં હતું આજે, તો પણ ચાલો કંઈ એટલા તો આવ્યા ને. અને વાત કરીએ આજે ખૂબ જ મજા આવી ગઈ. મને મારી હિસાબે તબિયત બગડી ગયા છે, ખબર નહીં કેમ. આખું પાછળનું આ બધું ખાંભો બદન બધું દુખે છે અને માથું થોડું ચડ્યું છે, તો માથું થોડું દુખે છે. જો ઘર જઈને ફટાફટ કામકાજ કરીને શોપિંગ કરીને સૂઈ જાઉં એવું વિચારું છું. તો જો ઘર જઈને વાત કરું નહીં કરું કંઈ નક્કી નહીં ભાઈ, તો હે બધાને ગુડ નાઇટ કહું છું અત્યારથી. સોરી આજે વિડીયો બન્યો નથી કારણ કે સવારથી તબિયત સવારથી જો પેલું દોડધામમાં હતો ને એમાં આખું ગાડી પર ગયો હતી, માથું જ ચડી ગયું કારણે થોડી તબિયત ખરાબ છે. તો ગુડ નાઇટ. જો હું ઘર જઈને વાત ત્યારે ઉઠાઈ શકું તો પછી આપણે કાલે મળીશું.